વેળાએ મારી આવતી જહો ઝાપડીના દાદા રોમ રોમ છે રાવણા ભાઈ કે વેળા હું ગુભારાની માતા મજા બોલું છું મુશિયન મોહની હું ઝાપડી મજાક છું હું અઢી શબ્દ નું ડેરું ભરવાન મજાક છું અને મજા 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 ન બનાવટ વેળાએ હું ગુભારાની માતા મટી દઉં છે
ખમા ખમા મારા ઢોલી તન ખમા આ તો મારી જહુના ઝપાટા છે લ્યા હા બળવાન હું તો બરોબર 3 તાળીની માતા છું મારો ઝોપડી નો ભગવાન મજા કે છે રથની અશ્વર બળવંતમું માતા છું કદાચ મનમાં હવા હો ડેરો પૂછતા છો કદાચ 84 નું ખાતું પૂછતા છો લ્યા મોરવીન કે હો કોક સઢીન કે હે કોક મેલડીન કે હે કોક શિકોતર ને કે હે પણ કનું મોયતી નેકળશે તો મારા જેવી જહુ ડોટ મિલશે લ્યા સ્વભાવનું અને આ રાવણામાં ડોટ મિલન મો માતા વળવા વાળી છું લ્યા એ મારા જહુના રોમ બોલતા છે અને હું મોરાની જહુ બોલતી છું આ બાજુ મારી કુંવરશી બેઠી છે અને દુનિયામાં હું જબરી જોરાવર માતા છું 15 બાઈઓ એવી બેઠી છે સવા શેર માટીની ખોટ છે 15 બાઈઓ બેઠી રહી શેર માટીની ખોટ એવી મારી 15 બાઈઓ છે અને ગણીને 15 ના ઉભી કરું તો મારું નામ જવું લ્યા ભોગી નાખું તો મારું નામ જવું ઘોડિયા ના બંધાવું મારું નામ માતાની લ્યા સ્વભાવ દુનિયા મેવ છું આ 15 બેઠી છો એવી 2 ભાઈઓ બેઠી છે જેનો ધણી ઘરે છે બીમાર છે અને એના હારું એટલે રવિવાર ભરવાય છે આવી 2 ભાઈઓ છે જેનો ધણી બીમાર છે આવા મારા જવના રોમ કે છે ભાઈ સ્વભાવનું ઈયર ઉભી થાજે શું તકલીફ છે એના કર ધણી અને એને ઈયર બોલી જા બોન તું તારે ભાઈ બરોબર મારો રોમ બોલતો છે અને વેળાએ હું શેણ મોહની માતા બોલતી છું આ ભાઈઓ બેઠા છે ચોરી ચેમ થઈ આવી હું કુંભારાની માતા પૂછું છું ભાઈ ભાઈઓ બા કોઈને ચોરી થયું એવું ચોરી થી નવી ચોરી થી આવું હું કુંભારાની માતા પૂછું લ્યા હા વરા નહીં થયું પૂરું વરા નહીં થયું અને નાની વસ્તુ નાખી હોય હોનાના દાગીના દાતા રહે તો મોંજે કો કુંભારાની માતા બોલી લ્યા શું જો લ્યા તારે ભાઈ કેટલે જ્યાં દુનિયામાં ડેરું છું ઓમાંથી એક મને એવો છે તાળું તૂટ્યું નહીં પ્રસંગ આદર્યો નહીં મહેમાન ઘરે આવ્યું નહીં અને તોય ઘરમાંથી ચોરી થયો તો વેરાય મારું નામ કાપડી છે કોણ છે એવું તાળું ન તૂટ્યું હોય ચોરી થઈ ગઈ હોય દાગીના હોનાના જાતા રહ્યો હોય બોલ ભાઈ હા બરાબર 21 તારીખના જોન 22 તારીખના 4 વાગે આવ્યા ને આ તાળો તૂટેલો કેસ અને તાળો ન તૂટેલો હા મારું નામ લાપડી દો તાળા તૂટે ચોરી થઈ ગઈ પણ વેળા હું ઝાપડી બોલતી છું જ્યાં ચોરના ઘરે ઉઘરાણું ના મોડું મારું નામ જવું અને આજ પ્રશ્ન પૂછાવા એટલે આવ્યો તો કે લઈ ગયો બધું લઈ ગયો કોણનું પગનું હાથનું બધું લઈ ગયો
કારણ કે વાર્તો અહીંયા ગોવાશી કરતી હતી ને મને માતાને ધોનશે લે ખરો બા ખરો હે? ખરો કે બીજું કોઈ પૂછાવા આવ્યો હતો ના પૈસા ને દાગીના હા પૈસા ને દાગીનામાં માતા બોલી એક માણા એવું બેઠું છે કે ચોરી થઈ ગઈ છે ને વર્તો પડ્યો છે ને કુંવાસી આગા પાછું છે ને સભામાં બેઠું છે એક માણસ એવું છે કે ચોરી થી પણ તાળું નથી તૂટ્યું હા મળે હા તો ભાઈ હાચા જા દુનિયાના ખૂણેથી તારો ચોર ગોતીને જો વાગતા ઢોલે ન વળું તો મારું નામ જવું મટી ચોર તાર શેઠો લેવા જવાની જરૂર નહીં તારી નાત છોડીને માર ચોક બહાર જવું નહીં લે કારણ કે દાગીના તું ચોર રાખી તને તારા સિવાય ને તારી ગધણી સિવાય બીજા કોઈ ખબર નહીં અને એવું ખોનું છે કે જ્યાં ચોર ને મળે તેવું નહીં ભાઈ એમાંથી આ વસ્તુથી છે ને જો ના લઈ આલું તો મારું નામ જા પડી જા પરહો રાખજે બોલ ભાઈ હું ચોરાણું તારે હોનાનું હું ચોરાણું હોનાનો હાર ને બંગડી ચોરણી તાળું નથી તૂટ્યું તારે પ્રસંગ નતો કોઈ પ્રસંગ નતો કોઈ તાળું નતું તૂટ્યું અને હોનાનો હાર કેટલા તોલાનો 2 તોલાની બંગડી 5 તોલા થયું 5 લાખ રૂપિયાનો મારું નામ ઝાપડી છે એટલે 7 જણાની ફેમિલી તારી કોઈ બીજા નહીં બરોબર 7 જણા તારા ઘરમાં રે બીજે ચોય રે 7 તારા ઘરમાં રહેતો ને 8મો ના રહેતો એમ મને હું મોરલની જહુ બોલી લે તારા જેવું ચશ્મા વાળું બીજું કોઈ ને બોલ ચશ્મા કોણ પહેરે કરક પહેરે ભાઈ બરોબર હું શેણ ભવાની માતા બોલતી છું દુનિયામાં હું ડેરું બોલતો છું તો તારા હાર ને બંગડી નો ચોર હોતીને તારા ઘરમાંથી ના આલો મારું નામ ઝાપડી નહીં તારા ઘરમાંથી ચોર ગોતી આલે પેલા એક્સિડન્ટ વાળા સાહેબને કીધું હતું 32 લાખની ચોરી થઈ છે પણ ચોર જો કદાચ ચોથો રવિવાર તને હોજી આલો મારું નામ માતા નહીં અને એ એલસીબી ના સાહેબ નો ચોર એનો છોકરો બીજા રવિવારે ખોવાઈ ગયો એટલે ફોન આવ્યો ભોજી છોકરો ગાયબ છે તારે કીધું 17 વર્ષનું તારો ટેણીયું છે ગોચી નાલું મારું નામ માતા નહીં પણ પગે લગાડવા મંદિરે લઈને આવજે તારું છોકરું હું 72 કલાકમાં ગોતી આલી પણ રવિવારે પગે લગાડવા લઈને આવજે તાર 72 કલાકમાં ભાઈ મળી જા લઈને આયા કે ભુવાજી ત્રીજો રવિવાર તો ચોર નું કોઈ પતો નહીં કે તારા છોકરે જ ચોરી કરી છે તારા દીકરે જ ચોરી કરી છે હા હું મોરાલની માતા બોલી તાર દીકરાને પૂછશે ને આલ્યા કે બંને આલ્યા એટલે તું હાસુ બોલે ને કર હું બોલું કોના હારે નહીં જવાનો પ્લાન હતો 17 વર્ષની ઉંમર છે તેના હારે નહીં જવું જતા રે કે ભુવાજી ગોઠવેલું પડ્યું છે ને પૈસા ભેળા કર્યા છે 17 વર્ષનું છોકરું એટલે બાપા તમારા ઘરમાં આવા અનારીઓ ધ્યાન રાખજો તારથી એડા વર રાખજો નકર આવી ઘણી માતાઓ નવરી નહીં એના વર આપણે રાખવાની સંસ્કાર આપણા છે અને વધારે દોડડા ત્યાં ખંચેરવા વાળી રાખજો પછી વધારે લાડ કરશો બગડશે 32 લાખ રૂપિયા 32 લાખ નું પોણી 6 મહિનો હા કે તાર ફોન ચો મળ્યો કે મારા તો કોઈ ફોન નહીં કે આઈફોન જો 1,14,000 નો કે બોજી 80,000 માં વેચી માર્યો પછી કીધું ખંચે તો નહીં એકાએક છે ગોતી આલ્યો ચોર ગોતી આલ્યો નકર 3 દાડા મારું કાળજું ખાતો હતો ભોજી ચોર લાવો તું જવું બોલી લે શાંતિ રાખ ચોર મળી જાય તારો એટલે જેમ તારા 7 જણાની ફેમિલી છે તું શાંતિ રાખજે ચોર મળી જાય તે તાર ગોતવા જવાની જરૂર નહીં અને હોમે મોઢા તો કબૂલાત ન કરો મારું નામ માતા નહીં લે એ બરોબર કદાચ હું દાપડી બોલતી છું હું વેળાએ હું જેવું બોલતું છું એક ભુવાજી બેઠા છે આખરે હોસ્પિટલ નો ભગવાય છે ને ડકોઈ આવ્યો છે ભાઈ ભુવાજી કોઈ હોસ્પિટલ ન હોય ભુવાજી બેઠા છે ડખવાયો છે ડખો ને વખો બે અને મારા જેવી જવું તું ના છે ભાઈ ભુવાજી છે હાથમાં કરવું છે
આજ પોતે સાલ ઘરે મેલીને આયા નકર રોજ કભે રાખે છે ભાઈ હા. ભાઈ બસ એટલેથી કહીએ બોલ અહીંયા હમણાં આપણું થાય છે હમણાં આવશે તો એ બરોબર હું આપણી બોલતી છું દુનિયામાં હું દેવ બોલતો છું ભાઈ બોલ ભાઈ શું થતું હતું જેલ પતી ગઈ ને તારે તો લાજ તારો વ્યવહાર કેસ ઉડી જાય તારો કેસ ની ચિંતા શું પકડીને તો નહીં લઈ ગઈ ને પોલીસ એ તો એકવાર પુરાવવું પડે તારે કેમ પુરાવવું પડે એ સભાવાળું નાતનું લાવો તો કોઈ પૈસા નો હોભળે અને પર નાતનું લાવો તો ખાખી વાળા હોભળે પેલું એટલે ગુજરાતમાંથી રાજસ્થાન પોલીસ ઉપાડી ગઈ હા કેસ પતિ થાય ચિંતા છોડી મેલ કરમ કર્યા છે તો ભોગવ્યા વગર છૂટકો નહીં 76 મહિના પહેલો દાડો આવ્યો એટલે વિશ્વા મિલ દે મેં તો બીજી વાર ધક્કો ખાવો તો બોલજે મોય મેલીને પાછો લાય હા છે પિત્રોમાં અરે 76 મહિના થતા તારું પૂરું થઈ જાય તું આ ભરણ પોષણ ને મોકલવા વાળી વાત છૂટી મિલ દે ભાઈ કે માથા પાર છે ને તો 3 મહિના હવા ખાઈને આવ્યું છે અને વરે તો આજકાલ કે 100 મહિને છૂટી નહીં આવે પાછો છે ભાવાળું પરનાથમાં લગન કર્યા છે લ્યા આ તો કુંભાર આજુ નહીં બોલે મારું નામ દેરું છે લ્યા ભાઈ મારું નામ માતા છે જો મારો ભગવાન મજા કરે છે બોલો ભાઈ નેક્સ્ટ નંબર મેલડી મેલડી કે તું હું છું ઢોલી વગાડ ભાઈ બરોબર વેળાએ હું શેર મોહની મેલડી બોલતી છું લ્યા તને હું મજા 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 ના બનાવતું વેળાએ હું કુભારા ની માતા મટી જઉં લ્યા બોલ બોસમાં રહીને હું કરવા બેઠી હોય ઉભી તા નેસી ઉતર નેસી ઉતર તું પેલી હાથમાં ઉપર એક રહી વસવા કેમ પૂછવા બેઠી કોઈ તારું નહીં મટા જા તારું જિંદગી મટા ગોડી મારું નામ મેલડી લે તને ભરવો નહીં આ ત્રીજી ફેર ચડી છે ઉપર પૂછવા માટે કેટલી ફેર ચડી તું સ્ટેજ ઉપર બોલ પણ શ્રદ્ધા નામનો વિષય તો હોય ને લાઈક આ એક દોડા હાલ કરવાની ફૂલું હલવાય તું રોજ ખોજ રોજ જો એ દોડા હાલ લે હવે હા એક દોડો હાલો ને આપણને ખારો દોડો હાલો છે કોઈ પણ ઝાડખાનો સીડ હાલો એક એ દોડો તું વાવ 2 લોટા પાણી પાય અને બીજારે વાઈન ફરી ખોજજે પાછું નહીં માટે છૂટું થઈ જવાનું બોલ હા આવી ઝંઝટ મારી હું રાખતી નહીં હું કોઈના બાપની લાચારી રાખતી નહીં મારી મુદ્દતમાં તારું ભૂરેવન તેવડ નહીં મારી તેવડ નહીં તારું મટાડવાની એનું કારણ છે કે મારી મુદ્દતમાં તમારું ભૂરેવન તાકાત ન હોય તો મારી તાકાત નહીં તમારું મટાડવાની હા નહીં સાહેબ બોલો એ છે બાવળું અવાજ ઓછો ભાઈ દિનિયમ દેવ છું જેવો નંબર ટોકન બતાય ચલ આલ્યું ટોકન ચાલ લીધું તું ચલા વગાયા હતા 2 વગાયા હતા ડોક્ટર કેન્સર કીધું ખબર છે ને હવે હું આ શું બોલી તોય કીધું તને જીવાડવા લે તોય મરવા નહીં આલું તને
પણ તને વિશ્વાસ તો હોતો ને મારા ઉપર. એ તો કુવાસી છે બા તારે તારે તો દયા રાખવાની છે હા નહીં. હા, તારે દયા કરવાની છે જય સભાવાળું. કુવાસી છે તારે દુનિયામાં ડેરો સોલ્યા આગળ આ ચંબા ખોસે ખબર છે જિંદગી ભર મારી માતા હું ભાલ્યું નહીં. રૂપિયા કમાવાની લાલચમાં મારી માતા હું જોયું નહીં યાદ તળાવતી કે પટલી ભરવાઈ ગયો માતા દીવો ભર્યો મધેમાં આવીને તો આ કેન્સર ના થાય શું થાય મને કે આ ધમકાઈ એના હારું ધમકાઈ છે કોમ ને ધપકો નહીં હાલતી લ્યા. કેમ કે જોશી મારે તમારું ખાવું નહીં અને મન ફીસ આલીને મને ઓય બેહાડી નહીં. મેં તમારી ટિકિટ કૂપન પાવતી ફાડી નહીં. હું મારી મરજીની માલિક માતા છું ભાઈ. ઠપકો આલો છે મામા તો તમારી માતા જ તમને આલે. તમે જેવું કાચમાં મોઢું દેવો એવું જ હું દેખાવા વાળી છું. કેમ કે જોશી મારા કોઈના બાપની લાસારી નહીં. કેટલા વર્ષથી રાજકોટ રહે છે 12 વર્ષમાં એક વાર પટલી ભરવા જો તું બોલ તું જવાબ આલ મન 12 વર્ષની અંદર હવા પાછીરું મારી મેલડી નું આલવા જો નથી કે બા નથી 12 વર્ષમાં તારા મઢોમો લમણો વાલ્યો 12 વર્ષની અંદર નોરતારે કોઈ દાડો તે દીવો ભર્યો તારા મઢાઈને તે જોત ધરાઈ બોલ. હવે હું મેલડી તને પ્રશ્ન પૂછું છું આટલી વાતનો જવાબ આલને લોકોને નંબર તારું મારું નામ માતા નહીં લે બોલ. રસ્તો હાલવા તારા પર તારા ભાઈઓ ફોન કર્યો તો જોશી કે માતાનું કરવું છે તું આય માતા ઉપાતર હું નથી માનતો. આ એ જ બોલે નડે છે એને મારું નામ તેરું છે લે. હું પેલા બોલી ઘરે હું વાતો કરીને આવો તમારા વાતડા હું જાણું છું. તમે કેવું બોલો છો મને ડેરા નોન થયાવાની રહેતી નહીં. આ ખુદ બોલી હતી એવા ભૂવો બોમ ન પડાય હા બા હા ખરું બા ખરું બોલ. તને ફોન કર્યો તને દેવનું કરવા હારું હવે હાસુ બોલ તો મટાડું બોલ થઈ ગઈ મારી માં કે હાસુ બોલ મટાડું. હા આ ચેતર મહિનો આવ્યો પેલા તારી મઢેરા દે સાફ સફાઈ કર દે અને 2 કિલા ઘી લાવજે હારું અને દીવો તારા મઢે પ્રગટાવજે. 2 હાથ જોડીને માફી માંગજે કે માં 12 વર્ષ મેં તારા હું લમણો નથી વાળ્યો. 1 વર્ષ નહીં 12 વર્ષ મને દીવો ભરવાનો ટાઈમ ન મળ્યો. તેમ મારી હું ચાલી નતો એકતો અટ્ટા કટ્ટા છો હાથ પગ હેડે છે. માં 12 વર્ષની અંદર મને તારી પટલી નિવેદ કરવાનો ટાઈમ નથી મળ્યો. માં 12 વર્ષની અંદર મારા ભાઈઓએ દેવ માટે ફોન કર્યો ને તમે ફોન ઉપાડવાનો ટાઈમ નથી મળ્યો. ભાઈ કે માં તારું મન હોય છે અને હું હોમા પગે તને કહું તું સ્વીકારી લેજે. હે ન ભરાય. આ 12 વર્ષની અંદર તે લમણો ન વાળ્યો. પહેલા વરે કોઈ નથી, બીજા વરે કોઈ નથી, ત્રીજા વરે કોઈ નથી, ચોથા વરે કોઈ નથી, પાંચમા વરે કોઈ નથી, છઠ્ઠા વરે કોઈ નથી. હારી વેળા લાવી લગ્ન કરાયા, હારી સમય લાવ્યો, ચોઘડિયું લાવ્યું, ઘરનો ધંધો આખી આલ્યો, તારા ઘરમાં વ્યવસ્થિત કરી આલ્યું, રાજકોટ ને તારું પોતાનું કરી આલ્યું, પણ તને મારું કરવાનો ટાઈમ ન મળ્યો. અહીંથી ગોમડામાં તો ગાડીની સિટીમાં તને રેતી કરી, ઘરનું ઘર કરી આલ્યું તને. કોઈને મકાન ન હોય, કોઈના ગુભારે ન હોય એવું તને ઘર કરી આલ્યું, પાકું મકાન બધી આલ્યું. તો તને 10 વર્ષની અંદર મારી જોટ લાવવાનો તને મને મારું નિવેદ કરવાનો ટાઈમ ન મળ્યો. તને રૂપિયા આયા એટલે પાવર આવ્યો, તું મને ભૂલી ગઈ અને હવે આ મોઢું પકડ્યું છે. ભાઈ આ ગુના ગણાવશું એના ના તો મારે એને કોઈ ફીસ નહીં લીધી લે. હા ઠપકો એટલે આલું છું
અને એની જ માતા હાલે છે, મને ચાલતી એની માતા મને તરત મને 5G લગાવીને કીધું કે બેટા આયા છે હોય પણ દોને ઓમ મેલડી ક્ષેત્રાથી નહીં, આ તો મને ક્ષેત્રીને ગયો છે. અને જેને ડાઉટ હોય ને કે હું માતા નહીં, તમારે મુઠ્ઠી વાળી દીપદાર વાળી છૂટી છે, ઓપન ચેલેન્જ મારી પછી થોડી સાબિત કરીને બતાવ મારું નામ દેવું જગતમાં દેવું છું. મનમાં પ્રશ્ન પડે તમારે મોઢે બોલવા વાળી છું, અને ધીર ધારજો, જાદુ કહેતી નહીં, બધા લોકો કરતી નહીં. મંદિર માં જઈને 10 રૂપિયા નોટ ખીચા મૂકીને ખાલી ચોફા પાન નીકળું હું જોઉં સેવા દઉં છું. આવા મારા 50 છે. આટલી પબ્લિક આવે મોરલ તમે કોઈની વસ્તુ નહીં ખોવાની, અને ખોવાની છે પાછી મળી છે, લઈ ગયું છે તેને ઘણું પાછું આવ્યું છે. આજ કોઈ સીસીટીવી નહીં, કોઈ હોય ચેકિંગ નહીં, કશું જ નહીં, જે છે હોય જ છે. પણ ખાલી લઈને જો એટલે ખબર પડે કેટલું રિટર્ન આવે છે પાછું. સાચી મજૂરી છે. હા, જેમ વ્યાજ વાત 18% લાગે ને મારી મેડીનો 10% વ્યાજ અલગથી લાગે છે કે લઈ તો જા. આ કેન્સર ગોળીને પીવું ગોળી જમી છે પીસી મારી. બોલ શું કરશે? તૈયાર છે પાકું? છોકરા કેટલા બનાયા? એક પના ને એક બાકી. બરાબર. કેટલા દાડા મટર ઉપર? કોઈ જમીન નથી થતું. કેટલા દાડા મટર ઉપર? તો જોશી સિસ્ટમ છે. બોલીને ફરી જા તો હું બોલીને ફરી જા વાળી માતા છું. હા, ઉભારા ના ડરાવે. કોઈ જગત ને ડેરે છેતરી ના હોય, છેતરવાની તાકાત નહીં ભાઈ. હા, એક વ્યક્તિને કીધું તારા પાસે 1.5 વીઘા જેટલા માતા છે, હાલવી પડશે. કે ભુવાજી હાલી પણ વખો મટાડો, કિડની ફેલે હારી કરો. તને વખો મટાડ્યો, પીજળીના મોણને વખો મટાડ્યો. વખો મટી જો 1.5 વીઘા બારોબાર વેચી મારી ભુવાને ખબર નહીં, માતાને ખબર નહીં. પેલા કીધું ટાઈમ આલો ભુવાજી હવા મહિનાનો વ્યવસ્થા કરી નાખો, પછી આપણે માતા બાતા વળાવી દઈએ, 1.5 વીઘો આલી એનો વ્યાજ દંડ જે થતું હાલ્યું, હવાયું હાલ્યું. અને હવા મહિના ચડે આવ્યો કે ભુવાજી બાધા છૂટી કરવી છે. એટલે ચમ વખો મટી જો કે હજી ફરક ઓછો છે. કે ગોડા તે રોટલા કાઢ્યા છે અને મેં તારા દેવન 500 ચાલીને બેઠી હોય બેઠી છું. હા, તારું શેતન નો હોદો કર્યો છે, રૂપિયા 22 લાખ ગણ્યા છે, અને અમે ઠક્કરે જમી લીધી છે, પણ 22 ના ચુમારી કરીને ના વળે તો કુભારાની માતા મટી ગઈ ગોડા. અને એ 22 ના ચુમારી બે ધણીએ બાજુ વસૂલ કર્યા, લેવા વાળા પૈટી કર્યા, પેલા પૈટી કર્યા, અને છેલ્લે ધણી ત્રીજા ધણી જમી હાલવી પડી. એટલે એવું ના સમજતા કે ભાઈ અમે આયા છે મટી જો પછી સોને મોને દાતા રહ્યું. એ વસ્તુ અલગ છે. કેમ કે શેર ભોળા કોઈનું કાઢું નહીં, લીધું નહીં, અને મઢમાં બેઠી 24 કેરેટ છે, ભમરિયા મત જેવી છે. ખાલી ઓગળી કરીને તો જુઓ. વખો મટાડું તારો બોલ. પણ મૂકું એટલા તારે મને પૂછવાનું નહીં. તારે આ દોડો આજ વાળીને જાય તો હું કહું તારે ખોદવા આવવાનું. તારે એના પેલા તારે ખોદીને જોવાનો નહીં ઉગ્યો કે નથી ઉગ્યો. ઉગીને તારે એના ઉપર ફળ લાવવાની જવાબદારી મારી. તારે ખાલી પોણી રેડે જવાનું હોય, બીજું તારે કોઈ નહીં કરવાનું. હા, કરશેંગ કાકા ખાલી ઓબાનો ગોટલો વાઈને જતો રહો. તું આઈને પોણી રાજી એની રખેવાળી મું કરી, કોઈ બટી ના થાય એની વર રાખી, કોઈ રોગ ના આવે એની વર રાખે, જે તારે ફળ આવે તારે પકડીને તેને લે ખા. આ પોણી રેડવાની તારી તેવડ વાત બોલ. તો હું મુદ્દત મારું મોર એક દાડો ઉપર નહીં થતું, જ્યાં એટલા તને મટાડો હોય છે. શું કરશે? કેન્સર તો મટાડું, બોલ શું કરશે? એવું દુઃખ ખમાતું નહીં તો દુનિયામાં ડરું શું કરું? ચેવા કોમ ના જો ગાંધીનગર જોડે રોધે જા જમીનો છે, અહીંયા બીજાની જમીનો હશે ને, તો 10 વીઘા ઉધાર લેવી પડશે. બોલ મંજૂર છે?
10,000 વીઘો મળે 10 વીઘા ઉધર લેવાની તો 10 વીઘા